અમારે નૈતિકભાઈનો બર્થડે હતો એટલે રણજીત તૈયાર થઈ ગયા નાહી ધોઈને, હું પણ તૈયાર થઈ ગઈ હતી. કેમ કે અમારે એના મામાના ઘરે જવાનું હતું. કેમ કે એ બધા ન્યા હોય તો અહીંયા ભાઈને એકલા ગમે નહીં. રિહાઈ ગયા હતા, પાણી પીવે નહીં રિહાઈને. એટલે મેં કીધું તું દાબેલી વડાપાવ ખા, તો કે નહીં. પછી રણજીત જો એકલા ખાઈ લે. ત્યાંથી અમે ગયા ખોડિયાર મંદિરે ગયા. અરે ન્યા નૈતિકને ન મેકલા, એ વંજાન બહુ કરે પણ તોય હાર ન માની. એ સીધો લસરપટીએ ગયો પણ તૂટલી હતી એટલે વી આવ્યા. અને મેં નૈતિકને અહીંયા દર્શન કરાવ્યા. દર્શન કરીને સીધા ઘરે રાતે પહોંચ્યા. એટલે અમે બર્થડે સેલિબ્રેશન કરવાની તૈયારી કરી નાખી. મારા ભાઈએ ડેકોરેશન કરી નાખ્યું અને હું તો અહીંયા સેલ્ફી લેવામાં હતી. પછી અમે કેક કટિંગ કરી. આજે નૈતિકનો બર્થડે હતો એટલે બધાય કોમેન્ટમાં હેપી બર્થડે કરજો. તે ખાસ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને હાલો બધાય કેક ખાવા આવજો. કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ કરજો. વધુ ઘટું મારે ખાવાનું હોય.